ગણપતિ બાપાએ ગીગડાપીર સદાચારના સંતોના આશીર્વાદ સાથે આપણે સૌ એક ઐતિહાસિક કાર્ય તરફ આગળ વધી રહ્યા છીએ। ત્યારે આ ઐતિહાસિક ક્રાંતિકારી આ કદમના આપણી અહીંયા હાજરી હોવી, એનું નિમિત્ત બનવું એ પણ એક ઈશ્વરીય સંકેત છે। આપણે આપણી જાતને ધન્યવાદ પાઠવીએ, ગૌરવ લઈએ કે સમાજમાં આવી ક્ષણો ઓછી મળતી હોય છે અને એમાં આપણી પસંદગી થઈ છે, આપણે એના નિમિત્ત બન્યા છીએ। તો એ ગૌરવવંતી ક્ષણમાં દૂર દૂરથી આપણે જ આપણા બંધારણના ઘડવૈયા એ અભિયાન અંતર્ગત આ કાર્યક્રમમાં અહીંયા જે ઉપસ્થિત છે તમામ નામ લેવા બેસીએ તો પાર ન આવે। પણ મુંબઈથી લઈ છેક તળાજા હોય કે ગઢડા હોય કે વલભીપુર હોય, ઘોઘા હોય, નવસારી હોય કે સુરત હોય, દૂર દૂરથી આવેલા એ તમામ મહેમાનો, તમામ જ્ઞાતિ બંધુઓ સર્વેનું આ દ્વિતીય બંધારણ સભામાં હાર્દિક સ્વાગત છે। આપ સૌને નમન। આ એક એવો કાર્યક્રમ છે કે જેમાં કેટલાક સુધારણા રૂપી કાર્યો કરવાના છે, કેટલાક કુરિવાજો રૂપી જે અંધકાર છે, કેટલાક આપણે એવું કહેતા હોય કે વધારે પડતો છેછાટ। આમ આપણી પ્રજાપતિ જ્ઞાતિ તો ગૌરવવંતી જ્ઞાતિ છે। શ્રીબાઈ માના સદાચારના સંતોના આશીર્વાદ હોય અને દક્ષના છોરું એટલે આપણા લોહી લોહીના કણમાં ભક્તિ તો વિતરતી હોય, એમાં કોઈ શંકા ન હોય। અને દુનિયાના ઉપર જેને શાસન કર્યું છે, રાજ્ય કર્યું, આખા સમ્રાટ અશોક, સિકંદર હોય કે પાંડવો હોય, છેલ્લે એણે ઈશ્વરનું ચરણ જ લીધું છે। અને આપણને પહેલાથી ખબર પડી ગઈ છે કે આ સાચું છે અને એટલે આપણે આપણી જાત પર ગર્વ અને ગૌરવ લેવાની વાત છે। પહેલા એ દુનિયા જીતીને પછી છેડે ત્યાં ગયા કે આ ઈશ્વરનું ચરણ સાચું છે અને આપણા તો લોહી લોહીમાં એ વાત છે, આપણા લોહીના એક કણમાં એ વાત છે। ઈશ્વરનું ચરણ આપણા ડીએનએમાં છે અને એટલા માટે જ ઈચ્છા શક્તિ એ મુખ્ય વસ્તુ છે। ઈચ્છા શક્તિ ન હોય તો કાંઈ નથી થવાનું। અંગ્રેજીમાં કહેવત છે કે there is a will, there is a way। મન હોય તો માર્ગે જવાય। આપણો એક મન એ દિશામાં જ્યારે આગળ વધે છે તો એ કંઈક સંકેત છે ઈશ્વરીય કે કંઈક પરિવર્તન થવા જઈ રહ્યું છે અને પરિવર્તનના સાક્ષી આખું હિન્દુસ્તાન જ્યારે આઝાદ થયું ત્યારે આખું હિન્દુસ્તાન ઘરે ઘરે જાગૃતિ તો હતી, જેમ આજે બંધારણ માટે છે, પણ લડવાવાળા લિમિટેડ માત્રામાં એનો કરવામાં ગિરિમાળાની ગોદમાં માં ચામુંડાની સાક્ષી અને વિઘ્નહર્તા ગણપતિ બાપાને આપણે પ્રાર્થના કરીએ કે અંધકાર રૂપી જે કાંઈ ઓછાયા છે એ આ તો દિવ્ય પ્રાગટ્ય માટે આહ્વાન કરું શ્રી ભગવાનભાઈ ગોભાઈ, પ્રવીણભાઈ સરવૈયા
છેલ્લા લગભગ 2 મહિનાથી જેઓ એક મિશન લઈને ચાલ્યા છે, એક સંકલ્પ લઈને ચાલ્યા છે, તેવા મારા સાથી બંધારણ સંકલન સેવામાં જોડાયેલા મિત્રોનું અહીં હું હાર્દિક સ્વાગત કરું છું. લગભગ 2 મહિના થઈ ગયા હશે કે આપણે એક સંકલ્પ લઈને ચાલી રહ્યા છીએ કે કંઈક સમાજમાં નવું કરવું છે, કંઈક જાગૃતિ લાવવી છે. જે કંઈ પણ બની રહ્યું છે તેમાં કંઈક સુધારો આવે, એના માટે એક સંગઠન કરવું છે, કંઈક નવું કરે. એક સભા પણ આપણે આપણા કરીએ છીએ, તેમાં પણ આપણે ઘણું ચિંતન અને મંથન કર્યું. આપણો સમાજ આમ જોઈએ તો ખૂબ જ જાગૃત છે, શિક્ષિત છે, થોડીક કચાશ રહી જતી હોય છે. હા, હજુ આપણે ઘણા બીજા સમાજની એવી વાત કરીએ તો એની કરતા આપણા રીત રિવાજો, પ્રાસંગિક રિવાજોમાં આપણે સુધારો છે. ત્યારે લગ્ન અને ગ્રાન્ડ રિસેપ્શન આવું તો લગભગ આપણા સમાજમાં ઓછું છે, બહુ ક્યાંક થતું છે 1% જેવું, પણ એ ક્યાંક નહીવત પ્રમાણે જોવા મળે છે. એ લેવલના એવા મોટા મોટા જે કહેવાય જે ખર્ચાળ પ્રસંગો એવા તો આપણે કોઈ કરતા જ નથી. પણ ઈ પગલે આપણો સમાજ ધીમે ધીમે જઈ રહ્યો છે. એક સમાજે એક પાપા પગલી આ ક્ષેત્રે ચાલુ કરી દીધી છે, એ હું ક્યાંક ને ક્યાંક જોઈ રહ્યો છું. તો જ્યારે આ પાપા પગલી થઈ રહ્યો હોય, આ બાળક નાનું હોય, ત્યારે એને કંઈક શીખવાડીએ ને, એનામાં કંઈક અંકુશ રાખીએ ને, તો એ મોટું થાય ને એટલે એને વાંધો ન આવે. એ લેવલ સુધી ન પહોંચે કે મોટા મોટા પ્રસંગોમાં આટલા બધા ખર્ચા કરવા જોઈએ, ખોટા કુપોષણો, કુરિવાજો, તો કે કુરિવાજો તો કહી જ ન શકાય, પણ રિવાજો અમુક જે છે એ રિવાજોમાં આપણે અંકુશ લાવી શકીએ. તે હેતુથી આપણે સૌ અહીંયા ચિંતન અને મંથન માટે ભેગા થયા છીએ. ત્યારે હું આગળનો દોર જે કંઈ આગળની પ્રણાલી કાર્યપ્રણાલી છે તેમાં વધારે ચર્ચા ન કરતા, જે કંઈ સંકલનનું આપણા ભવિષ્યમાં જે કંઈ કાર્ય કરવા જઈ રહ્યા છે તેનો દોર વધારે આરપી સાહેબને આપીશ. એ પહેલાં એક મારે પંક્તિ મેં કાલે રાત્રે લખી હતી, આપણે શેર કરવી છે કે પાણી પહેલાની પાળ બંધારણ, પાણી પહેલાની પાળ બંધારણ, મારા વડીલોની શાન છે બંધારણ. પાણી પહેલાની પાળ બંધારણ, મારા વડીલોની શાન બંધારણ. ક્યાં સુધી કાઢીશું ખોટા કારણ, ક્યાં સુધી કાઢીશું ખોટા કારણ. ચાલને બનાવીએ એક સુંદર બંધારણ. થેન્ક યુ વેરી મચ. બંધારણ અંગ્રેજીમાં કોન્સ્ટિટ્યુશન કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ, પદાર્થ, પક્ષી, પ્રાણીનું બંધારણ હોય જ. ડીએનએ જેને આપણે કહીએ છીએ. અને આપણે જ્યારે બંધારણની વાત આવે છે તો બંધાવું, સ્વેચ્છાએ બંધન કરવું, એક સર્કલ કરવું, એક સીમા રેખા કરવી, એક બાઉન્ડ્રી કરવી, લક્ષ્મણ રેખા જેને આપણે કહેતા. એ લક્ષ્મણ રેખા ઓળંગી એટલે નુકસાન થાય અને થાય છે. સ્વયં આપણે જ આપણી જાતે સમજી વિચારી અને જે બાંધેલું રચનાત્મક કરેલું કાર્ય એટલે બંધન. આપણી ઈચ્છાથી આપણા વિકાસ માટે આપણે જે કર્યું, જે સીમા રેખા માટે, અને એ જરૂરી છે સમયની સાથે. અને એટલા માટે આમ તો બંધારણની ભલે ન હોય પણ જરૂરિયાત ઊભી થતી હોય છે. કોઈ પણ સરકાર હોય એનું બંધારણ હોય છે. તો આપણે
સામાજિક બંધારણ તરફ જ્યારે આગળ વધીએ છીએ, ઘર બંધ હોય 2 દિવસ 5 દિવસ, દરવાજા બંધ છે પણ અંદર ધૂળ તો આવી જ જાય છે. એ ન આવે એના માટેની આ આપણી નિખાલસ કોશિશ, આ એનો એક ભાગ. હવે શ્રી પ્રવીણભાઈ સરવૈયા આપણને થોડી વાત કરશે. બંધારણ છે. સીતારામ. આજે આપણો વાટલિયા પ્રજાપતિ સમાજ ઘોઘાપુરા ગોળના 12 તાલુકા, દરેક તાલુકામાંથી વધતી ઓછી સંખ્યામાં પધારેલા વહાલા જ્ઞાતિજનો, દૂર દૂરથી મુંબઈથી માંડી અને દૂર દૂરના તાલુકાઓમાંથી પધારેલા સૌ વડીલો નું અહીંયાથી દિલથી સ્વાગત કરું છું. આપણે તમે બધા જાણો છો કે લગભગ છેલ્લા 2 મહિનાથી આપણે આ બંધારણ વિશે ચર્ચા વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી ચલાવી રહ્યા છીએ. આપણા ઘોઘાપુરા ગોળના એક સંગઠન, એમાં ટોટલ કેટલી વસ્તી છે, કયા અટકના કેટલી લોકોની સંખ્યા કયા તાલુકામાં છે, કેટલા સ્ત્રીઓ છે, કેટલા પુરુષો છે, એમનું શું ભણતર છે, આપણા રીત રિવાજો શું છે અને શું રીત રિવાજો આપણને દૂર કરવાની જરૂર છે અને કયા કયા રીત રિવાજો આપણે નવા દાખલ કર્યા છે જે આપણને આજે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. ખોટા ખર્ચા આજના યુગમાં, જ્યારે ભવિષ્યનું આપણે જો ધ્યાનમાં લઈએ કે આગળનું ભવિષ્ય, આગળની પેઢી માટે, તો આજે તમે જુઓ તો સોનાનો ભાવ 75,000 પોણો લાખ રૂપિયા થવા આવ્યો. આજે ઘરેણાની બાબતમાં તમે એક નાની મસ્તી વીંટી લેવા જાઓ તો 50,000 રૂપિયાની થાય, સાવ નાની. તો વિચાર કરો કે આ બધા ખર્ચાને પહોંચી વળવા માટે આપણી આગળની પેઢીને કેટલી મહેનત કરવી પડશે, કેટલું કમાવવું પડશે. અને આ ખર્ચો ફક્ત સોનાની બાબત તો એક દાખલો છે, પણ એ સિવાયના પણ બીજા જેટલા ખર્ચાઓ છે આપણા રીત રિવાજને લગતા, આપણા જન્મથી લઈને મૃત્યુ સુધીના, છઠ્ઠીથી માંડી અને પાંચમ સુધીના, શ્રાદ્ધમાં ભેળવવા સુધીના રીત રિવાજોમાં જો નવા આવિષ્કારો લોકો કરતા જાય છે, નવા ઉમેરા કરતા જાય છે. ખોટા ખર્ચાનું ભારણ સમાજ ઉપર વધી રહ્યું છે. તો આ ખર્ચાના ભારણને ક્યાંક ને ક્યાંક રોકવાની જરૂર છે. જો આપણે આ ખર્ચાના ભારણને રોકશું નહીં તો આપણો સમાજ જે છેલ્લા થોડાક વર્ષોથી શૈક્ષણિક રીતે, આર્થિક રીતે વિકાસ પામ્યો છે, આ વિકાસના ફળ આપણે અને આપણની આગળની પેઢીને જાળવી રાખવા હોય, એમાં વધારો કરવો હોય તો ખોટા ખર્ચાઓ ઉપર આપણે નિયંત્રણ કરવું પડશે. એ આપણી બધાની જવાબદારી છે. મિત્રો, જો આપણે જોયું છે કે આપણું ઘોઘાપુરા વાટલિયા પ્રજાપતિ સમાજનું એક મહાસંમેલન આજથી 48 વર્ષ પહેલા ભૂતિયા ગામમાં થયેલું. તો આજે 48 વર્ષ પહેલા જે બંધારણ બનાવવામાં આવ્યું હતું, દરેક રીત રિવાજને લગતું, આપણા જે વડીલોએ મહેનત કરી હતી આજથી 48 વર્ષ પહેલા, એમના સંતાનો અહીં આગળ બેઠા છે. ભાઈ શ્રી ત્રિભુવનભાઈ લક્ષ્મણભાઈ કસતિયા હોય, લક્ષ્મણભાઈ આનંદભાઈ દંડોકિયા હોય, નરસિંહભાઈ ગોપાભાઈ વાડૈયા હોય, કે પછી રણછોડભાઈ છગનભાઈ ઘોઘારી હોય, કે ત્રિભુવનભાઈ ગિરધરભાઈ સરવૈયા હોય, એમના સંતાનો આપણી વચ્ચે છે. તો એમના પરિવારો, એમના વડીલોએ અને એમના વડીલોની સાથે બીજા પણ વડીલોએ સાથે ખભેથી ખભા મિલાવી મુશ્કેલ સમયમાં, એ વખતે વાહન વ્યવહાર નહોતો, એ વખતે રસ્તાઓ નહોતા, મુશ્કેલ પરિસ્થિતિમાં ભણતર નહોતું એટલું, એવા સંજોગોમાં પણ સમાજને સંગઠિત કરવા માટે,
સમાજને ખોટી દિશામાં આગળ વધતો રોકવા માટે જે પ્રયાસો કર્યા હતા એ અભિનંદનને પાત્ર તો છે જ, પણ ધન્યવાદને પાત્ર પણ છે. આજના દિવસ માટે આપણે આ વડીલોને એટલા માટે યાદ કરવા પડે છે કે આજે આપણને 48 વર્ષ પછી એવું સૂઝે છે કે આપણે પણ આ દિશામાં કંઈક કરવું જોઈએ. ઘણા વર્ષોથી આપણા બધા વિચાર ઘણા ચાલતી હતી. તો એવા સંજોગોમાં છેલ્લે આપણા આરપી સરવૈયા સાહેબે સમૂહ લગ્નના દિવસે બંધારણ વિશે આપણા સમાજે કંઈક કરવું જોઈએ એમ એક ધારદાર અને કોઈ પણ વ્યક્તિ વિચારશીલ વ્યક્તિને હૃદય સ્પર્શી ઉતરી જાય એવી ભાષામાં એવા આવિર્ભાવથી એમણે જે અપીલ કરી એની અપીલની અસર થઈ અને એક જન આંદોલન ઊભું થયું. આજે તમે જુઓ તો ગામે ગામ સમાજ જ્યાં 5 જણા ભેગા થાય ત્યાં બંધારણ વિશે ચર્ચા કરે છે કે આપણા સમાજના કોઈ બંધારણ નહીં, આપણા સમાજના કોઈ પ્રમુખ નહીં, કે આપણા સમાજનો કોઈ નગરિયાનો સમાજ છે એવી ભાષામાં પણ લોકો વાત કરતા હોય છે. તો આપણને એવો વિચાર એવો કે આપણા સમાજનું કંઈક બંધારણ કરીએ જે ઘણા બધા રીત રિવાજો ચાલ્યા આવે છે. આપણે છેલ્લા 1.5-2 મહિનાથી હજારે જેટલા ઘોઘાબારા ગોળ ગ્રુપમાં જોડાયેલા સભ્યો સારી રીતે જાણે છે. અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. 150 જેટલા મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. 150 જેટલા મુદ્દાઓ પર લોકોએ અલગ અલગ અભિપ્રાય આપ્યો છે. આમ હોવું જોઈએ, આ રિવાજ બંધ થવો જોઈએ, આ રિવાજમાં સુધારો કરવો જોઈએ, આ રિવાજને રોકવો જોઈએ, એવા બધા ઘણા બધા ખૂબ સરસ મજાના સૂચનો આપણને વોટ્સઅપના માધ્યમથી અમારા સુધી પણ પહોંચ્યા છે, આપ સૌ સુધી પહોંચ્યા છે, આપણા સૌના સુધી પહોંચ્યા છે. તો એના ઉપર વિચાર કરતા કરતા જ્યારે આપણને એવું લાગ્યું કે હવે જ્યારે આપણો સમાજ ધંધાર્થે નવરાત્રિ પછી જ્યારે પ્રદેશ ગમન એટલે કે આ રાજ્ય છોડે અથવા આ રાજ્યના ઇતર ઇલાકામાં જવાનું છે, ધંધાના દિવસો નજીક આવતા જાય છે, ત્યારે પછી આપણી પાસે સમય નહીં હોય તો આપણે સમાજને ફરીવાર બોલાવી હાકલ કરી અને એમની સામે આ વિચારો પ્રસ્તુત કરવા માટે આપણે જ્યારે સમાજ બાંધવો જેનું સહજતાથી પાલન કરી શકે, 100% સર્વાનુમતે જે મંજૂર થઈ શકે એવા મુદ્દાઓથી આપણે શરૂઆત કરવાની છે. તો આપણે ધીરે ધીરે આ કાર્યક્રમમાં આગળ વધીશું. તો આપ સૌ જે પ્રમાણે સાથ સહકાર આપી રહ્યા છો એવી જ રીતના સાથ સહકાર આપજો એવી આપ સૌની પાસેથી અપેક્ષા રાખી મારા શબ્દોને અહીંથી વિરામ આપું છું. ધન્યવાદ. ના કોઈ પ્રમુખ, ના કોઈ અધ્યક્ષ, આપણે જ આપણા ઘરના માલિક એ સૂત્ર સાથે જ્યારે આગળ વધી રહ્યા છીએ ત્યારે બંધારણનું શાસન કરવું પડશે. એક બાજુ ભગવદ્ ગીતા પુસ્તક છે તો એક બાજુ આપણા જીવન જીવવા માટે આપણા સમાજનું ઘડતર કરેલું બંધારણ રૂપી ગ્રંથ છે. એ ગ્રંથને જો આપણે બરાબર હજમ કરશું તો આગળની જે જીવનશૈલી, જે ખર્ચાળ છે, જે સમય કિંમતી છે, એ કિંમતી સમયને વધારે મૂલ્યવાન બનાવવા માટેનો આપણી પાસે રસ્તો ખુલશે અને આવનારી પેઢી, આવનારી જનરેશન આ પેઢીને હંમેશા યાદ કરશે. પણ એના માટે આપણે જવાબદારી લેવી પડશે કે હા, જરૂરી સુધારા કરવા અમે તૈયાર છીએ. શ્રી લલ્લુભાઈ હાજર હોય તો, શ્રી લલ્લુભાઈ હાજર હોય તો, શ્રી ભગવાનભાઈ કોકારી તમારા 2 શબ્દો સાંભળવા અમે તલપાવર છીએ. પ્રભુ પધારો. અરે ફેર શુભેચ્છા ચાલતા હોય ત્યારે એક આ પ્રજાપતિ સમાજ જ્યારે હાંકલ કરતો હોય ત્યારે આપ સૌ જેવા વડીલો દૂર દૂરથી મુંબઈથી હોય, નવસારી હોય, બારેજા હોય કે લાંબે ડોળેથી દરેક તાલુકાના આપણા વડીલો, યુવાન બંધુઓ જ્યારે હાજરી આપતા હોય ત્યારે 2 કે 2.5 મહિનાથી એક બંધારણની વાત ચાલતી હોય
તો બંધારણની અંદર આપણે દરેકે સાથ અને સહકાર આપીને આ બંધારણને જેમ બને તેમ જલ્દી આનું નિરાકરણ આવે, જલ્દી આનો નિવાડો આવે એવો દરેકે સાથ અને સહકાર આપવો જોઈએ. કોઈ પણ વસ્તુ ગમે ત્યાં આગેવાનોની વાત આવતી હોય ત્યારે આ આગેવાન થકી વસ્તુ નથી હોતી. જ્યારે આપણે દરેક યુવાનો વડીલો દરેક એમને સાથ આપીએ ને ત્યારે જે આગેવાન બનતો હોય છે. કોઈ પણ પ્રસંગ હોય, સમૂહ લગ્નનું કામ હોય, કોઈ સમાજનું કામ હોય કે કોઈ આવા બંધારણના કામ ચાલતા હોય, એની અંદર દરેકનો સાથ અને સહકાર હશે તો જ આપણો સમાજ આગળ આવશે. વધારે સમય ન લેતા એક મારે બંધારણની વાત 2 મિનિટ સાઈડમાં મૂકીને બીજી વાત કરવી છે. મહિના 1.5 મહિના સુરતની અંદર 2 કરોડોની બહુ ચર્ચા લોકોએ કરી. આ ચર્ચા માટે મારે થોડું બોલવું છે. ઘણાને એમાં ખબર પણ નથી કેટલા વર્ષ પહેલા એ પ્લોટ લીધા, ક્યાં લીધા, ક્યારે વેચ્યા અને પછી ક્યાં લીધા. તો કામરેજની અંદર જ્યારે સમાજની વાડીની વાત આવી ત્યારે લોકોને પ્લોટની યાદ આવી. તો હું અહીંયાથી જાહેરાત કરું છું, મને ખ્યાલ છે એ હિસાબે એ પ્લોટ હકીકત ભાવનગર જિલ્લાના છાત્રાલય બોર્ડિંગ માટેના પ્લોટો લીધેલા છે. એવું કઈ નામ આપેલું છે ભગવાનભાઈ. તો આ પ્લોટને પૈસાની કોઈ માંગણી કરવી નહીં વાડી બનાવવા માટે. પ્લીઝ આ પૈસા ફક્ત ને ફક્ત રાઘવભાઈ છાત્રાલયના બોર્ડિંગના નામના પૈસા છે. એમની પાસે જે કઈ શિલ્લક હોય 5-10 લાખ રૂપિયાની અને આ 2 પ્લોટ છે ને એ છાત્રાલયના નામના પ્લોટો લીધેલા છે. એ આપ સૌ અહીંયા ઘણા વડીલો બેઠા છે એમને ખ્યાલ હશે અને ઘણા મારી જેવા મીટિંગનો ખ્યાલ પણ નથી અને છતાં વોટ્સઅપના માધ્યમથી મહિના પહેલા ઘણો દેખાડો કર્યો. ભગવાનભાઈ બીજી પણ એક વાત કરી દઉં. જ્યારે આપણે કમિટીઓ બનતી હોય ને, આપણી સમૂહ લગ્ન કમિટી હોય કે બંધારણની કમિટી હોય, એની અંદર નરવા અને કુંજરવા 2 વ્યક્તિ હોય છે. આ પણ તમે ધ્યાન દોરજો. તમારી કમિટીની અંદર પણ નરવા અને કુંજરવા છે અને એ આ હવનમાં હાડકા નાખવાવાળા છે. આ પણ તમને કહી દઉં છું, તમે ધ્યાન દોરજો. શંભુભાઈ હોય, ભાવસનભાઈ હોય, કોઈ પણ સમૂહ લગ્ન કમિટીના આગેવાન હોય ને ધ્યાન દોરજો. તો વધારે વાત ન કરતા, એની વાતમાં ન પડતા, વાત આવે આપણે બંધારણને ત્યારે આની અંદર બધા સાથ અને સહકાર આપજો. હમણાં એક મેસેજ આવ્યો અને મેસેજની અંદર ઘણા કુરિયરો લખેલા હતા પણ અમુક ખાલી 2-3 મુદ્દા લઈએ આપણે કે ભાઈ પગલા પાડતા વખતે માણસો ઘણું જાય, પેરામણીઓની વાત આવે, પ્રી વેડિંગની વાત આવે. આ બધું આપણને હકીકત આપણે પહેલા નહોતું અને કદાચ ન કરીએ તો ચાલે. અને એમાં પણ જે ફોટા છોકરા અને છોકરીઓ જે પડાવતા હોય ને ત્યારે મારો છોકરો મારા છોકરાના હોવાના ફોટા હોય ને ટૂંકા વસ્ત્રો વાળા અને હું પોતે શેર કરું, આ મારી લાયકાત છે? આ મારી લાયકાત નથી. એ આપણે વડીલોને સમજવું પડશે. આના માટે થોડું ધ્યાન દોરે. બીજું, જે કોઈ આ તાલુકા વાઇઝની કમિટી છે, જિલ્લા વાઇઝની કમિટીઓ બને ત્યારે આમાં દરેક યુવાનો વડીલો આમાં ખાસ ધ્યાન દોરે એવી મારી નમ્ર વિનંતી છે. જય આપાટી. કુરિયરો લખેલા હતા પણ અમુક ખાલી 2-3 મુદ્દા લઈએ આપણે કે ભાઈ પગલા પાડતા વખતે માણસો ઘણું જાય, પેરામણીઓની વાત આવે, પ્રી વેડિંગની વાત આવે. આ બધું આપણને હકીકત આપણે પહેલા નહોતું અને કદાચ ન કરીએ તો ચાલે. અને એમાં પણ જે ફોટા છોકરા અને છોકરીઓ જે પડાવતા હોય ને ત્યારે મારો છોકરો મારા છોકરાના હોવાના ફોટા હોય ને ટૂંકા વસ્ત્રો વાળા અને હું પોતે શેર કરું, આ મારી લાયકાત છે? આ મારી લાયકાત નથી. એ આપણે વડીલોને સમજવું પડશે. આના માટે થોડું ધ્યાન દોરે. બીજું, જે કોઈ આ તાલુકા વાઇઝની કમિટી છે, જિલ્લા વાઇઝની કમિટીઓ બને ત્યારે આમાં દરેક યુવાનો વડીલો આમાં ખાસ ધ્યાન દોરે એવી મારી નમ્ર વિનંતી છે. જય આપાટી. અને
સમાજને ઘણી વખત તેનો ખ્યાલ ન હોય એવી વાત તમારા દ્વારા થઈ. બંધારણની વાત શરૂ થઈ એટલે મને એક ભાઈનો ફોન આવ્યો. મને કે તમે તમારા ખાલી મેં હાજી આ કરવા જ જવાનું છે. મેં કીધું મને ખબર નથી કઈ રીતે તમે કીધું કે બંધારણ તો ઘડાઈ ગયું છે. મેં કીધું મને તો બહુ નવાઈ લાગે છે. અમે જે પદ્ધતિથી કામ કરવા માંગીએ છીએ એ તો કંઈક જુદી વાત છે. અને મને કે ત્યાં રોકડની વાત આવશે, હું તમને ચેલેન્જ આપું. સમાજ છે આવું બધું થતું હોય. વાસ્તવિકતા ખરેખર જાણવી જોઈએ અને પછી આગળ વધવું જોઈએ. બંધારણમાં કયા કયા મુદ્દા ઉપર હજી આપણને લોક બહુમતી મળશે પછી જ બંધારણ થશે. કોઈ ગમે એવી વાત કરે માની ન લેવાય. કાંઈ એવી અઘરી વસ્તુ કોઈ આવવાની નથી. કોઈનો આનંદ છીનવવા માટે બંધારણ હોતું નથી. લોકો આનંદ કરે પણ જ્યાં જરૂર છે ત્યાં બ્રેક. ઘોઘાવાળા ગોળમાં બંધારણ માટે દ્વિતીય સંમેલન મળ્યું છે કે જે અવળી મોટી આ સંખ્યામાં દરેક જ્ઞાતિજનો, વડીલો, ભાઈઓ દૂર દૂરથી અને આપણા ઘોઘાવાળા ગોળમાં જે તાલુકા ગામડામાં જ્યાં જ્યાં રહેને તે આજે એકત્રિત થયા છે. હવે આજનો મુદ્દો તો મુખ્ય આપણે બંધારણ માટેનો છે એટલે ખરેખર બંધારણનો જ હોવો જોઈએ અને આપણું બંધારણ સફળ થાય એવું સૌ પ્રયત્ન કરીએ કે આપણું બંધારણમાં જે અમુક જે રિવાજો હોય વધારાના એ થોડાક નીકળી જાય, સારા જે નવા રાખવા જોઈએ એ રાખાય. એ માટે દરેક ભાઈઓ જે હમણાં ભાઈ રાઘવભાઈ, પ્રવીણભાઈ બધા જે રજૂઆત કરશે એ ને પછી આપણે આગળ જે રાખવા જેવાના જે મુદ્દાઓ બધા જેને નક્કી કરીને સૌ બંધારણ માટે આગળ પ્રયત્ન કરશું. એ જય જ્ઞાતિની વાત કરી છે અને આપણે એને કહીએ કે આ બે મનની ભૂલ તો ઉપાડે તો નહીં ઉપાડે બાપા. એના માટે સમાજને પરિપક્વ થવું પડશે. પરિપક્વ છે પણ વધારે સમય થોડોક લાગશે. પછી એના એ લોકો કહે છે નહીં હવે આમાં આ ફેરફાર કરો, બરાબર. એવું બંધારણ આપણે બનાવીએ જે થોડું હળવું હોય, લોકો સહજ સ્વીકારી લે અને એ સ્વીકારવામાં કોઈ પણ વર્ગને મુશ્કેલી નથી. જે આપણને મોટા ભાગે લોકમુખે સાંભળવા મળતું હોય કે આ ન હોવું જોઈએ, ન હોવું જોઈએ. તો આપણે કોશિશ એવી જ કરીએ છીએ કે બંધારણને આપણે એટલી ક્ષમતા પ્રમાણે બાંધીએ છીએ. શરૂઆત સીધે ચોથા ગેરમાં ગાડી ક્યારેય ઉપાડે નહીં. ઘણા બધા બહુ મોટી અપેક્ષા રાખીને બેઠા હોય કે 100ની સ્પીડે ઉપાડી જાય. શક્ય જ નથી, નુકસાન જ થાય. જ્યારે આપણે સફળતા મેળવવી હોય ત્યારે ગતિ ધીમી જ રાખવી પડે. થોડી ધીમી ગતિ સાથે, હળવા ઈમો સાથે, જે સહજ સ્વીકારી. કોઈને પગમાં આટી નથી પડવાની કે પડવા દેવાની. કોઈને બાંધવા માટે બંધારણ નથી, કોઈને મુશ્કેલી કાંઈ આપણે કાંઈ એવા કંઈ સરદાર નથી થઈ ગયા કે કોઈની જિંદગીને આપણે કાંઈ. અને આ વર્ષો સુધીની વાત છે, 2-5 વર્ષની વાત થોડી છે. સ્વતંત્ર દેશ પણ એમાં તે આપણા માટે મર્યાદા છે કે આપણે કઈ ડાબી બાજુ ચાલવું જોઈએ, ગમે એમ ન ચલાવવું. એ બધી બાઉન્ડ્રી છે. બંધારણ પણ આપણને એક બાઉન્ડ્રી છે. એ બાઉન્ડ્રીને આપણે જીવન રાખીએ અને જીવન જીવશું તો સોનામાં સુગંધ પડશે. કપિલભાઈ, શ્રી કપિલભાઈ સત્તાનપરા, વેલકમ. જ્ઞાતિ હોલમાં આજે બંધારણની નીતિ મહાસભામાં ઉપસ્થિત સર્વ જ્ઞાતિજનોને મારા પ્રણામ. આમ તો આપણા ભારત દેશ લોકશાહી દેશ છે, એમનું પોતાનું બંધારણ છે કે લોકોએ કેવી રીતે જીવવું, પણ એની માટે કાયદા છે. પણ આપણે આપણા બંધારણની જરૂરિયાત કેમ પડે? આપણે સામાજિક બંધારણ બાંધવા જઈ રહ્યા છીએ. આટલી મોટી સંખ્યા દર્શાવે છે કે આપણા સમાજમાં કે આપણા ઘરમાં
ખરેખર બંધારણની જરૂરિયાત તો છે જ. તો આ બંધારણ માટે કેવી રીતે તો કે આપણા સમાજમાં અત્યારે ખોટા ખર્ચાઓ વધ્યા છે એને ડામવા માટે આપણે એક વ્યવસ્થા ઊભી કરવાની છે જેનું નામ આપણે બંધારણ રાખ્યું છે. એટલે આ જે પ્રયત્નો થઈ રહ્યા છે એમાં આપણો સમાજ સાથ અને સહકાર આપે એવી પૂરેપૂરી અપેક્ષા છે. હવે આમાં છે તો મારે તો એક મુદ્દો એવો લેવો હતો, આમ તો બહુ જરૂર નથી લાગતી પણ અમારા ગ્રુપમાં એકવાર વાત થઈ એટલે મેં હસવામાં કાઢી લીધો. એ મને મારા મિત્રોએ કીધું કે આપણે બંધારણ બનાવશું, આપણે બધા હાય પાડીશું, પણ ઘરે જઈશું ને ઘરે આવું કે તો તમને ન ખબર પડે, હવે કરવું જ પડશે. આમાં ખામી છે. આપણે ગ્રુપે છે નારી શક્તિ, આમાં એ લોકોના સાથ સહકાર વગર લગભગ એ શક્ય નથી. એમ મારા ખાસ મિત્રોનું કહેવું હતું કે આપણે ઘરે જઈશું આપણો નહીં આવે તો એટલે મુદ્દો ગંભીર પણ છે અને હાસ્યાસ્પદ પણ છે, એટલે એ માટે થોડું મંથન જરૂરી છે. બસ એટલું કહીને મારી વાત હું શું કરું. પૂજ્યંતે રમન્તે તત્ર દેવતા, સંસ્કૃતમાં એવું કીધું છે. અને બધે સફરજન વાળી તો બધે છે, પણ સફરજન આપવું કે ન આપવું એ આપણે જોવાનું. સફરજન લઈને જાવી એવો પ્રશ્ન આવે. આપણે એ સફરજનની વાત જ નથી કરવાની. અને આપણી કરતા સ્ત્રીઓ ગણતરીમાં વધારે હોય છે. આપણે બહુ મોટા ગણતરી કામ કરતા હોઈએ છીએ અને જ્યારે આપણે ગણતરી કરતા શું ને કે આટલો ફાયદો છે તને, કોરોના ખબર પડી આપણને, એટલે એ લગભગ વાંધો નથી આવતો, એ સહજ સ્વીકારી લેતા હોય છે. બંધારણની કાર્ય પદ્ધતિ બધાની ખ્યાલ છે. પહેલા તાલુકા વાઇઝ ગામના નામ તૈયાર કર્યા, શહેર અને ગ્રામીણ સંકલન સમિતિ થઈ, હજી એમાં સુધારા વધારા થશે. એ બંને ભેગા મળી અને ગામના એડમિન એટલે કે ગામમાંથી 4-5 સંખ્યા પ્રમાણે સેવક મિત્રો તૈયાર કર્યા અને એ સેવક મિત્રોએ ગામમાં જેટલી સંખ્યા છે એ તમામ લોકો ચૂડાવી 18 વર્ષથી ઉપરના મોબાઈલ નંબર જેનો વોટ્સએપ હોય એ બધાનું લિસ્ટ તૈયાર કર્યું. કહેતા આનંદ થાય છે આ યુવાનોને ધન્યવાદ આપું છું. લગભગ 30-40% કે 50% જેટલું કામ પૂરું કર્યું. લોકો બહુ ઉત્સાહ આનંદમાં છે, કોઈ બોજ નથી. લોકોને એ વધારવા માટે તૈયાર હોય એવું લાગે છે. પરિપક્વતા આને કહેવાય. બાકી તો જે બાકી છે એને આપણે દિવાળી સુધીમાં કમ્પ્લીટ કરી નાખશું. એટલે જે બાકી ગામડાઓ છે એની યાદી તૈયાર કરે અને પછી જે કોઈ બાકી રહી ગયા એના નામ એડ કરે. એ કમ્પ્લીટ થઈ ગયા પછીનું કામ આપણે અહીંયા નમૂનાનું કામ પણ કરવાનું છે. બરાબર દિવાળી સુધી આપણે આ અભિયાન ચાલશે. કોઈ બાકી નથી રહી જતું. કદાચ બાકી રહી જાય તો એને આપણે એડ કરી શકશું. આપણે જે આ યાદી તૈયાર કરશું દરેક તાલુકાની, જેમ ચૂંટણીની અંદર આપણી યાદી હોય બધા જ યાદી સુધા, આમ આ પણ એક એનો ભાગ જ છે. એને આપણે પ્રાધાન્ય બનાવી અને દિવાળીની રાત્રે જ આપણે લિંક શેર કરશું અને જે ગામના જે એડમિન હશે એ ટીક મારતા જ હશે કે અમારા ગામમાંથી એટલા લોકોએ સાઇન અપ થયા છે, સબમિટ થયા છે. આપણી પાસે રેકોર્ડ મોબાઈલ કોમ્પ્યુટર બધું સાચું બોલતું હોય છે. એ બતાવશે કે આટલા લોકો બાકી છે, એટલે આપણે એડમિન હશે એનો સંપર્ક કરશું. એમાં સમજવામાં તો એડમિન લોકો એને સારી રીતે મદદરૂપ બનશે અને લિંકના માધ્યમથી આપણે એ કામગીરી આગળ વધારશું. જ્યારે આપણે રિઝલ્ટ ડિક્લેર કરવાનું હશે, ચૂંટણીમાં રેન્ડમાઇઝેશન આવે, ચેક કરવાનું, તો તાલુકા વિધાનસભાની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત. लाख दिए जला लीजिए अपनी महफिल में, लाख दिए जला लीजिए अपनी महफिल में,
मगर रोशनी तब होगी जब आप सबकी हाजिरी हो। आपने आ मोटी संख्याમાં ઉપસ્થિતિ આપણને આ બંધારણની સફળતા તરફ લઈ જાય છે। પુનઃ આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। જ્યારથી આ બંધારણ વિશેની ચર્ચાઓ શરૂ થઈ ત્યારે મારા મનમાં શું હતું, એક યુવાન અવસ્થામાંથી અહીંયા પહોંચ્યો છું એટલે યુવાનના મનમાં શું હોય એ હું થોડું કહેવા માંગુ છું। ખાસ યુવાનોના મનમાં એવું હશે કે આ બંધારણ આવશે એટલે ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ લાગશે, ડીજે નહીં વાગે, પ્રી વેડિંગ નહીં થાય, મહેંદી રસમ નહીં થાય, કંકોત્રી રસમ નહીં થાય, હલ્દી રસમ નહીં થાય। યુવાનો આવા ઘણા બધા પ્રશ્નોથી ચિંતિત હશે, પણ યુવાનો હું તમને ખાતરી આપું છું કે તમારા વ્યક્તિગત વિચાર અને મનોરંજન સાથે કોઈ પણ પ્રકારની તરાપ મારવામાં નહીં આવે। આ બંધારણ એ આપણે વિચારીએ છીએ એવું આપણે બંધનમાં બંધાઈ જવાનું બંધારણ નથી। મિત્રો, આ બહુ સમજવાની અને મંથન કરવાની અવસ્થાએ આપણે પહોંચ્યા છીએ। એટલે કોઈ પણ યુવાન બેફિકર અને ચિંતિત રહેજો। આપ સૌ આપનો પ્રસંગ ખૂબ આનંદથી કરી શકશો। વાત એ છે કે જે ખૂબ વધ્યું છે અને જેનાથી આપણે ક્યાંય નીચું જોવા જેવું કામ થાય, જે નથી કરવાનું એ આપણે ક્યારેય નથી કરવાનું એવું આ બંધારણમાં મૂકવાનું છે। લોકશાહી દેશની અંદર અને હું તમામ લોકશાહી ઢબે જીવન જીવવા માટે આ સૃષ્ટિ પર અવતર્યા છીએ, ત્યારે એક વખત એવું કહું કે આ બંધારણ એ આપણા તમામ લોકો દ્વારા સ્વીકારેલું અને આપણા તમામ જ્ઞાતિજનોના ભાવ, પ્રતિભાવ અને લોકમતથી અનુશાસન સાથે બનેલું આ બંધારણ હશે। એટલે કોઈ પણ પ્રકારની ચિંતા આ બંધારણથી તમને તમારા વ્યક્તિગત કે લોકશાહીના અધિકાર ઉપર ક્યાંય હુકમશાહી કે તાનાશાહી કે તરાપ મારવાની કોઈ વાત નહીં આવે। આપણું આ બંધારણ છે એના ઘડવૈયા જ આપણે છીએ। આપણે આપણા બંધારણના ઘડવૈયા। અહીંથી એ પણ ખુલ્લા મને આપને સ્પષ્ટતા કરી દઉં કે આ બંધારણ જે બને છે, અહીં બેઠેલા તમામ જો એમ સમજે કે અમે આગેવાન તો આગેવાન, તમામ એવું સમજે કે અમે આ બંધારણ બનાવવાના સ્વયંસેવકો તો સ્વયંસેવકો, ના કોઈ પ્રમુખ, ના કોઈ હોદ્દેદાર કે ના અન્ય કોઈ હોદ્દાઓ, કોઈ આનો હોદ્દેદાર નથી। ક્યારે એ પછીના સમયની વાત છે હોદ્દાઓની। આપણે આ બંધારણ અત્યારે માત્ર ને માત્ર સ્વયંસેવકની ભૂમિકાથી આગળ વધારવાનું છે। હાલ આ બંધારણ સમિતિના કોઈ હોદ્દેદાર નથી, કોઈ મુખ્ય જવાબદાર વ્યક્તિ નથી। આ બંધારણ આપણને અનુશાસનથી ઉત્તમ વ્યવસ્થા તરફ લઈ જશે। કોઈ પણ કામ છે એનું પરિણામ એક પછીના ઘણા સમય પછી મળતું હોય છે, એટલે આનું પરિણામ ચોક્કસ મળશે અને સારું મળશે જો આપણે સૌ સ્વીકારશું તો। આ બંધારણ ટકી રહેશે અથવા નિષ્ફળ જશે તો એના જવાબદાર પણ ઘોઘાબારા ગોળના તમામ વ્યક્તિઓ હશે। કોઈ એકલ દોકલ વ્યક્તિ આને સફળ પણ ન બનાવી શકે અને 2-5 વ્યક્તિઓ નિષ્ફળ પણ ન બનાવી શકે।
સફળતાનો તમામ શ્રેય આ ભોગાવાળા પ્રજાપતિના તમામ વ્યક્તિઓના શિરે રહેશે અને નિષ્ફળતા પણ તમામ વ્યક્તિઓના શિરે રહેશે. હું શું કરી શકું એના કરતા આપણે આત્મમંથન કરીએ કે આપણે સૌ સાથે મળીને શું કરી શકીએ. એ ભાવ આપણે સૌએ જગાડવો પડશે. સમાજે શું આપ્યું છે એના કરતા મેં સમાજને શું અર્પણ કર્યું છે એ ભાવ ખૂબ મહત્વનો છે. વ્યક્તિથી સમાજ નથી હોતો, પણ સમાજથી વ્યક્તિ અને સમાજથી આગેવાન હોય છે, અને ત્યારે આ બધા પદ એ શોભતા હોય છે. હમણાં કપિલભાઈએ એક નારી શક્તિની વાત કરી. મને પણ આજથી 15 દિવસ પહેલા આ વિચાર આવ્યો હતો કે એકલો પુરુષ સતત આમાં પ્રયત્ન કરશે, પણ દરરોજ સાથે ઉભેલા આપણા ધર્મપત્નીઓ અને આપણા પરિવારના મહિલા સભ્યોનો પણ જો આપણને પૂરેપૂરો આમાં સહકાર નહીં હોય તો સફળતા મેળવવામાં કદાચ આપણે થોડા પાછળ રહી જઈશું. જો કે સમજાવટથી દરેક કામ સારી રીતે સફળ થતા હોય, પણ આ વિચાર આવતા મેં અણીડા ગામની અંદર અમારા પ્રજાપતિ સમાજની તમામ બહેનો, દીકરીઓ, યુવતીઓને ભેગા કર્યા અને આ બંધારણના મુદ્દાથી વાકેફ કર્યા હતા, જેથી કરીને બહેનોનો આ કોઈ પ્રશ્ન પાછળ ન આવે. અણીડા ગામના લોકો અહીંયા હાજર છે, એમને ખ્યાલ છે. એટલે આપ સૌ આ બંધારણ રચવાના, બંધારણના અમલ કરવાના અને એને સફળતાના શિખરો સુધી પહોંચાડવાના સહિયારા પ્રયત્નોના આપ સૌ ભાગીદાર છો. અસ્તુ. ધન્યવાદ. ઘણાને મને એમ થાય કે આ કઈ રીતે ચાલે, આવું થોડું હોય. આપણે ઘરમાં કંઈક ખરાબ થતું હોય તો આપણે ઘરના મોભી અટકાવે કે ભાઈ આ રહેવા દે. એમ આપણા વિસ્તારમાં, તાલુકામાં જે હશે, જે એડમિન એને કહેશે કે ભાઈ આ બધું રહેવા દે, અને લોકો સમજતા હોય છે. સારું શું ખરાબ શું લોકો આપોઆપ અપનાવી લેતા હોય છે. એમાં વાત ન કરીએ તો પણ લોકોની બધી સમજણ જ હોય છે. વરસાદનો માહોલ, ગુરુએ જેલાને કીધું કે જો તો બહાર વરસાદ પડે છે કે નહીં, એટલે જેલાએ કીધું કે તમારી પાસે બિલાડી હમણાં જ આવી છે, એના રૂવાટી ઉપર હાથ મૂકી દેવો ને ભીને હશે તો વરસાદ આવ્યો હશે. ગુરુ કે વાહ, સરસ. પાછો બીજો સવાલ કરે ગુરુએ કે હવે સુઈ જવાનો સમય થઈ ગયો છે, લાઈટ બંધ કરી દે ને અંધારું હોય તો ઊંઘ આવી જાય. ચલો કે ગુરુજી કે આંખ બંધ કરી દો એટલે અંધારું જ થઈ જાય. બહુ સારી વાત કરું. તો કે હવે એક કામ કરે, દરવાજો બંધ કરી દે ને એટલે કૂતરા આવે નહીં, આપણે શાંતિથી સુઈશું. ચલો કે બે કામ તો મેં કર્યા, ત્રીજું તો તમે કરો. આ પરિસ્થિતિ ન થાય એ આપણે તો કર હું તારી સાથે છું, તો કર હું તારી સાથે છું, એ પણ બહુ મોટી વાત છે. એટલે આપણે સૈનિકો બન્યા છે. પાટલિયા પ્રજાપતિ સમાજ ભોગાવાળાના બંધારણ માટે નૃત્યની સભામાં આપ સૌ મહાનુભાવો અપેક્ષિત છો, તેમને સર્વને મારા જય માતાજી. આપણા સમાજના ખોટા ખર્ચા અને નુકસાન થતા રીત રિવાજોને દૂર કરવા માટે જે આ નવું બંધારણ રૂપી યજ્ઞ માટે જે આપ સૌ કાર્યકર્તાઓ સાથ સહકારથી કામ કર્યું છે, એ સૌને અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. વધારે વાત નહીં કરતા, આ બંધારણ આપણા બધાની જવાબદારી છે અને કોઈની નથી એવું મને આજની સભામાં સમજાયું. એટલે આનું કામ આપણે સર્વ બધાએ પોતાના માથે લેવું પડશે. આની બદનામી પણ પોતાની છે અને જો યશ મળશે તો પણ પોતાનો છે, એમાં કોઈને શેર કરવાનો આવતો નથી. એટલે આવા કાર્યો આગળ થાય અને
આપણું બંધારણ નવી પેઢી પ્રમાણે નવા યુવાનોને ખોટા રીત રિવાજોથી દૂર રહી અને થાય એમાં સૌ સાથ સહકાર આપવો એવી મફત પ્રજાપતિની સૌને ભાવભીની અપીલ છે. જય માતાજી. ગામડામાંથી આપણને લિસ્ટ મળે છે કે બંધારણનું આપણે સંપૂર્ણ પાલન કરશું. વિચારો એવો કેટલો વિશ્વાસ હશે કે બંધારણ બનશે અને અમે એનું પાલન કરશું. તો આપણા માટે બહુ મોટી વાત છે. એડવાન્સમાં જ્યારે કહેતા હોય તો આપણા એક પ્રેરક બળ બનીને કામ કરી રહ્યા છે. જે લોકો રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તાલુકા વાઇઝ એક પછી એક પોતાની અનુકૂળતા પ્રમાણે જ્યારે ઉભા થાય ત્યારે રજીસ્ટ્રેશન કરી દીધું. તો અને બહેનોએ શરૂ કરેલું જંગલ વિસ્તાર હજારો કિલોમીટર દૂર પહાડ પરનું એ ગામ. લોકો આડેધડ વૃક્ષો કાપવા માંડ્યા, જંગલનો નાશ કર્યો, પશુપાલન મુખ્ય વ્યવસાય. એટલે બહેનોને બહુ મુશ્કેલી પડી. ઘાસચારો મળે નહીં, પાણી મળે નહીં. એટલે એ બહેનોએ જાગૃત થઈ. આ વાસ્તવિક સ્ટોરી છે ઇન્ડિયાની. એ ગામની બહેનો જાગૃત થઈ. આપણે જેમ અત્યારે સંગઠન કરીએ છીએ દૂર દૂર પાણી ભરવા જવા માટે જવું પડતું હતું. ઈંધણ મળતું નહોતું, લાકડું લેવું. એટલે મહિલાઓ ભેગી થઈ અને મોટી સંખ્યામાં વૃક્ષો રોપ્યા અને જંગલને પાછા ઊભા કરી દીધી. એનો પ્રશ્ન એને સોલ્વ કર્યો. પણ એના માટે એક ઘરની એક બહેન આખી રાત પેરો ભરતી હતી કે કોઈ એ જંગલનો નાશ ન કરે, ઝાડવાને નુકસાન ન કરે. એમ આપણે પણ આ બંધારણમાં એવી ભૂમિકા ભજવશું તો મહત્વની ભૂમિકા સૌની રહેશે. બંધારણ વિશેની વાત તો દરેક વક્તાએ કરી અને આપણને પણ વિશ્વાસ છે, તમે બધા બેઠા એને પણ વિશ્વાસ છે કે આ બંધારણ બધાને માટે ઉપયોગી છે અને આપણે પણ ઉપયોગી થશે, રહેવાનું છે. અજયભાઈ બોલશે ત્યાં એના ગામની વાત તો નહીં. તો અમે અમારા ગામમાં શિહોર તાલુકાનું વડિયા નામનું ગામ, એ ગામની અંદર મીટિંગ કરી. ખાલી અમારા 42 ઘર છે ગામની અંદર અને 42 ઘરને એવા શપથ લીધા કે બંધારણમાંથી વિનુભાઈ તમે આવો અને જે બંધારણ હોય એ અમને માન્ય છે. આવું મને ગામના મારા પ્રજાપતિ સમાજના 42 ઘરોએ મને સપોર્ટ કરેલો છે કે તમે મીટિંગમાં જાઓ અને જે આપણો સમાજ બંધારણ કરે આ બંધારણ અમને મંજૂર છે. એટલે હું આજના યુવાનોને એટલો સંદેશો આપવા માંગુ છું કે તમે વડોદરાને મૂકી વડીલોને ખાલી એની સલાહ લો. બાકી આ બંધારણની અંદર તમારે દરેકે ગામના યુવાનોએ સંપર્ક કરવો પડશે કે આપણા ગામની અંદર કોઈ જગ્યાએ બંધારણનો અમલ થયો નથી. હમણાં પ્રવીણભાઈ વાત કરી ને આપણા 6 થી 7 વડવાઓની વાત કરી અને વડીલોની વાત કરી. એમાં કીધું કે આપણે નાની ઉંમરની જગ્યાએ ઘણા લોકો નથી ઓળખતા કે આજે એના સંતાનો બેઠા છે. તો પ્રવીણભાઈ એના સંતાનો તમે ભૂલી ગયા બંધારણને. જે બંધારણના ઘડવૈયા હતા એના સંતાનો બેઠા છો તમે. મેં સાંભળ્યું, આ લોકો બધાએ સાંભળ્યું. તો એના સંતાનો તમે ભૂલી ગયા બંધારણ. એ બંધારણો તમે જરા ટકાવી રાખ્યો હોત, એ બંધારણો તમે જરા કંઈ ટેકો આપ્યો હોત ને તો આજે મહેનત કરવી પડી તો ન કરવી પડી હોત. આજે તમારા ખેતરની અંદર બાજુવાળા ઘરનો સા મારે શંભુભાઈને ખબર છે તો બાજુમાં દઈ છીએ આપણે, કાંઈ આગળ ફૂટો કરી દઈએ છીએ આપણે. એ રીતે જો બંધારણ હલકું પીડ્યું ત્યાંથી તો તમે જે બંધારણના આગેવાનો હતા એના સંતોએ જો ઉપાડ્યો હોત તો ખરેખર આ આપણે એટલી મહેનત તમારે પણ કરવાની જરૂર ન પડે. અને બીજું તમે હતા નરસિંહ દાદાનું નામ લીધું, નરસિંહ ગોપાલ. આનો વડીલ છે, અત્યારે તો દાદા થઈ ગયા. અને અમારા મામા હતા એને મને એક જ શબ્દ કીધેલો પ્રથમ સમૂહની મીટિંગમાં
ફેક્ટરીની અંદર લુહારોની વાડી ઇન્ડિયામાં મીટી હતી. એને મને લેખને કીધેલું કે ભાણા કોઈને એક તો નડવું નહીં અને કોઈને ધ્યાન ન રાખવું, કોઈનું ધ્યાન રાખવું, કોઈને ધ્યાનમાં ન રાખવું. આ શબ્દનો આપણો સમાજ રાખે ને તો આ બધા આપણા ભાઈઓ છે, બધાને કોઈને ધ્યાનમાં ન રાખો અને નાના મોટા સૌનું ધ્યાન રાખો તો આપણું બંધારણ કાયમને પગલે આગળ વધશે, આનો અમલ થશે અને ભાવિ પેઢી એનો અમલ કરશે. વધારે સમય નથી અને હું રાઘવભાઈને વિનંતી કરીશ કે તમે જે બંધારણના મુદ્દા ખેડ્યા હોય એ તમે જરા રજૂઆત કરજો, જેથી અમને પણ ખબર પડે અને અમે ગામમાંથી અમને કોઈ પૂછે તો અમને પણ એને જવાબ દેવાનો હોય છે કે આજના મીટિંગની અંદર કયા કયા મુદ્દા હતા અને કયા મુદ્દા સોલ્વ થાય એમ છે કે નહીં. તો આટલું કઈ સમસ્યા છે એનો ઉકેલ પણ આપણે સાથે મળી અને લાવવાની કોશિશ. પ્રેક્ટિકલ ડેમો આવશે ટૂંક સમયમાં જ. અહીંયા જોડે આ સેમ્પલ તરીકે છે કે આ ટાઈપનું હશે, બરાબર. થોડા સમયમાં જે કાર્યક્રમ આપણો આગળ વધવાનો છે. એના પાવન દિવસોની અંદર એક બહુ સરસ મજાના હેતુથી એકત્ર થયા છે. હવે ઘણા બધા વક્તાઓએ આગળ સરસ મજાની બધી વાતો કરી કે બંધારણ છે એ આપણે બનાવવું જોઈએ. તો અત્યારે સમય છે એ ફાયદાનો સમય છે કે ભાઈ ફાયદો થતો એવી વસ્તુ આપણે કરવી જોઈએ. તો એક પ્રશ્ન મને મનમાં એવો થાય કે બંધારણથી આપણને ફાયદો શું થાય? બરાબર. તો બંધારણથી અનેક ફાયદા છે, ઢગલાબંધ ફાયદા છે. તો એમાંનો એક ફાયદો હું તમને અહીંયા મારે કેવો છે, કારણ કે હું શિક્ષણનો માણસ છું, એટલે બંધારણથી શિક્ષણમાં શું ફાયદો થાય એના ઉપર હું બહુ વધારે નહીં પણ 2 થી 3 મિનિટ વાત કરીશ. કે શિક્ષણ છે એ સિંહણનું દૂધ છે. શિક્ષણ છે એ સિંહણનું દૂધ છે, જે પીશે એ ત્રાડ પાડશે. એટલે શિક્ષિત વ્યક્તિ જે છે એ ગમે એના ડંકો વગાડશે, ગમે એના એ પાણામાં પણ પાટ મારી રસ્તો છે એ કરશે. તો આપણે સામાજિક પ્રસંગોની અંદર જે કંઈ ખર્ચો કરતા હોઈએ છીએ એ ભવિષ્યની અંદર એમાંથી કોઈ ઉત્પાદન નથી થવાનું. પણ સામાજિક જે પ્રસંગો છે એની અંદર આપણે અમુક ટકા કામ મૂકીને જે ખર્ચાની બચત કરી છે, રકમની બચત કરી છે, આ રકમ આપણે જો શિક્ષણ પાછળ વાપરશું તો ભવિષ્યની અંદર એક આપણે શિક્ષિત પેઢી ઊભી કરી શકશું. અને આજે શિક્ષિત પેઢી ઊભી થશે એ આપણા સમાજને પ્રગતિના પંથે લઈ જશે. એટલે એક શિક્ષિત વ્યક્તિ જે છે, વડીલ વ્યક્તિ જે છે એ તો આપણને માર્ગદર્શન આપવાના છે, એની પાસે અનુભવનો નિચોડ છે. પણ ભવિષ્યની અંદર અત્યારે ટેકનોલોજીનો યુગ છે, ત્યારે શિક્ષણની તાતી જરૂરિયાત છે. તો બંધારણની અંદર જે કાંઈ જોગવાઈઓ કરવામાં આવશે એનાથી આપણા સમાજને ફાયદો જ છે. એટલે બંધારણ છે એ આપણને સમાનતા આપશે. આજે સમાનતા છે એના દ્વારા આપણે આપણા સમાજની અંદર જે કાંઈ સમસ્યાઓ છે એ સમસ્યાનો આપણે સમાધાન લાવી શકશું. અને આવનારી જે પેઢી જે છે એ પણ સ્વીકારશે કે ભાઈ અમારા માટે જે કાંઈ બંધારણ ઘડવામાં આવ્યું છે એ ખરેખર એક સરસ મજાની એક વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે બંધારણ છે એ કોઈ બંધન નથી, પણ બંધનમાંથી આપણને મુક્તતા તરફ લઈ જાય છે. અને બંધારણથી આવનારા સમયની અંદર આપણને અનેક ફાયદાઓ થવાના છે. અને આપણા જ ફાયદાઓ માટે આપણે એક સરસ મજાના શીર્ષક નીચે આપણે અહીંયા સૌ ઉપસ્થિત થયા કે આપણે જ આપણા બંધારણના ઘડવૈયા. તો આ બંધારણની અંદર આપણે સૌ આપણું યોગદાન આપીએ. અને એ સાથે મારી વાણીને અહીંયા વિરામ આપું છું. આપ સૌને પ્રણામ. માતાજીનું નામ લઈએ આપણે. નકર હું ગમે તે ઉભો થાવ એટલે જે આપણને કાઢી જાય પહેલા બોલું છું. પણ નવરાત્રિ છે એટલે આપણે બધાને આપણા કુળદેવી લગભગ આપણા પ્રજાપતિના કુળદેવી સાવંડામાં છે. એટલે આ બંધારણ માટે જે કાંઈ
આ કાર્યક્રમો ચાલુ છે. અને પહેલા મને ફોન આવ્યો હતો પણ મારી જોડે અવરોધતા હતી એટલે આવવાનું નહોતું. અને અત્યારે જે કાંઈ કાર્ય થઈ રહ્યા છે એ સારા થઈ રહ્યા છે. પણ એક આપણે એવું મારું કહેવાનું છે કે સંગઠનની જરૂર છે આપણે પહેલાં. ખાસ તો કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ તકલીફ પડી હોય, કોઈ પણ જાતની તકલીફ હોય એટલે આપણે સમજી જાય. મારે બીજું કાંઈ કહેવું નથી તમને બધાને કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ તકલીફ હોય, તાલુકામાં હોય, જિલ્લામાં હોય, ત્યાં 25-50 જણ ભેગા થઈ જાય એ સંગઠિત હશે તો આ બંધારણ આપણું આપઆપ જોડાઈ જશે. એટલે સંગઠનની ખાસ જરૂર છે કે કોઈ પણ કાંઈ પણ તકલીફ આવે છે એવું નહીં માનવાનું કે મારે તકલીફ નહીં આવે, મારી માથે માથાનો જો હાથ છે એટલે મારે તકલીફ ના આવે એવું નહીં માનવાનું કોઈને. પણ કારે તકલીફ આવે ને એ કઈ નથી આવતી. એટલે કોઈ પણ જાતની તકલીફ હોય, ઘરની તકલીફ હોય કે કોઈને હગાવાલાની તકલીફ હોય કે પછી આપણા બાળકોની તકલીફ હોય, પણ 20 જગ્યાએ જો 5-25 જણા ભેગા થાવ ને તો એની તકલીફ દૂર થઈ જાય છે. એટલે આ સંગઠનની અંદર આ સંગઠન જે કર્યું છે આપણે બંધારણ એની અંદર આ ભૂમિકા એક ભેળવો અને આ જે બધું આપણે સંગઠન જે કાંઈ બંધારણ કર્યું છે એની અંદર મારું એવું કહેવાનું છે મોટું લાંબુ 10 વસ્તુ લખો તેની ઉપર અને એની અંદર હા ને ના એવું એક અહીંયા એક ખોખો મૂકો. આપણા બધાનો મતભેદ લેવાનો છે. મોટેથી તો બધા કાંઈક બોલશે પણ એવી લીટી બનાવો 10 જણા 10 વસ્તુ લખો માથે કે આ બંધારણ છે તો આપણા ભાઈઓ બધા બેઠા છે એની અંદર હા ને ના લખવાનું છે. અને એ સીધી અહીંયા બોક્સની અંદર નાખે અને પછી લખો તો આપણને આગળ વધવાની આપણને એની પ્રેરણા મળે કે આપણો સમાજ કઈ દ્વારે જઈ રહ્યો છે અને કઈ બાજુ હાલવા માંગે છે. અને બીજા નંબરમાં કે જે આ વિડિયો ઉતારો એનો વાંધો નથી મને સમાજનો, પણ તમે શેર ન કરો આખા સમાજને બતાવે. કાયાને માયા કોઈએ બતાવે નહીં, કાયાને માયા કોઈએ ન બતાવાય. એ જે આપણા સમાજની અંદર માયા જે બતાવે છે કાયા એ આપણા ધન્યવાદ પાત્ર છે, અભિમાનને પાત્ર છે, અભિમાનથી બતાવે છે બધા. એટલે કોઈ પણ આપણા ઘરની અંદર જે કાંઈ વિડિયો ઉતારતા હો એ તમે કાયા ન બતાવો તો મારી અગલી નમ્ર વિનંતી છે બધાને આપણા સમાજને એ કાયા બતાવવાનું બંધ કરો. કે આપણા સમાજ કેવો છે? પ્રજાપતિ સમાજ છે, ઊંચામાં ઊંચો સમાજ છે આપણો. એને એ કાયા બતાવવાનું બંધ કરો, ટૂંકા વર્તન કરવાનું બંધ કરાવો. તમે આપણા સમાજની અંદર આપણા ઘરનો જોવો, બહારનો પછી જોજો. અને ભાઈઓ જેટલા ભેગા છે ને ખભો મિલાવીને છે ને તો આ સમાજની અંદર સંગઠન તરફ ઉભું થઈ જાય બંધારણ. એટલું મારું કહેવાનું છે. બીજું મારે કાંઈ જાદુ કહેવું નથી. કાંઈ જો જરાક વધારે કહેવાય ગયું હોય તો એક આ નાતનો એક બાળક છો અને મને માફ કરજો. બોલો પ્રતિકાની એક સ્પીચ ટૂંકમાં લઈ અને એક્ઝિટ પોલ તરફ આગળ વધવાનું છે. કેવા પ્રશ્નો આમાં હશે આપણે જનરલી ચર્ચા કરવાની. ટૂંકમાં વાત કરી દઉં છું કે હારડા અને ખરાબ જે પ્રથા હોય છે એ આપણો સવાલ આવશે. માની લઈએ આગળ ઉપર બંધારણમાં જ્યારે 1 તારીખે આપણે દિવાળીની રાત્રે જે મૂકશું એમાં આવા પ્રશ્નો હશે અને વધારે પ્રશ્નો પર આપણે બ્રેક પછી ડિસ્કસ કરશું. બરાબર? એ બંધ આવી જોઈએ કે નહીં. સોનાના ઘરેણા કેટલા તોલા કેટલા ગ્રામના આપવા જોઈએ? આણાની ખરીદી માટે એટલે એને ચૂડી રસમ કહેતા હોય છે. એક સાથે મોટી સંખ્યામાં જવું જોઈએ અથવા સાથે જવું જોઈએ કે ન જવું જોઈએ. એ ન કરે તો વિકલ્પ શું કરવો? તો કે કેટલી રકમ આપવી જોઈએ. બરાબર ને વાત જે હું કરું છું? આણું પાથરવું જોઈએ કે ન પાથરવું જોઈએ એના ઉપર પણ આપણે વિચાર કરવા જેવી વાત છે. શ્રીમંતમાં પહેરામણી કોને કરાવવી? આ બધા સુધારા છે. એકડો પછી બગડો પછી તગડો એમ એટલે આપણે બહુ 100 એકડા શીખવા જશું ગાંડા થઈ જશું. બરાબર? અને કડવા રોટલા અંગે પણ આપણે પ્રશ્ન કરવાનો છે કે જ્યારે કોઈનું અવસાન થયું હોય અગ્નિદાન જે પહેલું ભોજન હોય એ સાદું અથવા કડવા રોટલાના
પહેલાથી હોવું જ જોઈએ કે ન હોવું જોઈએ. લગડિયાની સંખ્યા કંઈક એવું પણ સાંભળવા મળેલું છે અતિરેક થઈ જતો હોય છે. તો એ સંખ્યા બ્રાહ્મણ ચાય અથવા 5-7 વ્યક્તિઓ દ્વારા થાય એવો સુધારો થવો જોઈએ કે નહીં. આગળ ઉપર આવા તો એક જસ્ટ એક્ઝામ્પલ આપું છું. આનાથી વધારે પ્રશ્નો ખૂબ બધા છે, પણ બધા એક દિવસ આપણે હજી આટલા વર્ષો આટલા યુગ વહી ગયા તોય સુધરી નથી કે કૃષ્ણ ભગવાનને નહોતા સુધારી ગયા. ખેર કોશિશ કરવી છે. અને લગનિયા સાથે કઈ વસ્તુઓ લઈ જવી જોઈએ. અમુક અતિશયોક્તિ આવતી જતી હોય છે. બસ એક ફાટક બાંધવાની વાત છે, બાકી બધાના ઘર તો સલામત જ છે. પણ અગાઉથી આપણે પાસવર્ડ નાખી દઈએ તો વધારે સારું. બરાબર વિનુભાઈ? મોટા ભાગના લગભગ સોલ્યુશન છતાંય હમણાં આપણે કહીશું. હવે આપણે ઝડપ જ કરવી છે, તો ઝડપ માટે થઈ અને મીટર ગેજમાંથી બ્રોડ ગેજ આ મારું જૂનું પ્રોડક્ટ છે એ તમને સંભળાવી દઉં કે 60 વર્ષ થયા 62માં હું આવી ગયો. તો સુધારો જ કરવો હોય તો શા માટે બંધન તો ખૂનીને લઈ જાય ને તોય કોર્ટમાં હાથ કરી કાઢી નાખે ને દોરડા છોડી નાખે. તો આ તો સમાજ છે. આ સમાજને બંધનની બીક ન હોવી જોઈએ. અને બંધન એવું થાય કે બધા આપમેળે પાળે. ઘરની વ્યક્તિઓ સહાનુભૂતિથી એમ કે જાઓ જે કરીને આવો એ અમને મંજૂર છે. કુટુંબ સમાજ એ બધું આપણે એક જ કહેવાય. અને જેની થતું અહીંયા અમને જે મંચ ઉપર જ્યારે અમારી ઉંમર પ્રમાણે અમને યાદ કરીને બોલાવે છે એ ધન્યવાદને પાત્ર છે આ સમાજ. અને આ આપણો પ્રજાપતિ વાટલિયા ઘોઘાબારા નૃત્ય સમારંભ વખતે પણ મને યાદ કર્યો એ બદલ આ સમાજનો હું ઋણી છું. ત્રીજું, આ લોકો જે અહીંયા હમણાં વાત કરી કે અમૂલ પ્રોજેક્ટ જેથી થઈ ગઈ, દરેક ડેરીનું દૂધ અમૂલના નામે વેચાય, ન ચાલે. સુરત ખાતે જે પૈસા ભેગા કર્યા એ મને ખબર છે કેવી રીતે કર્યા ને ક્યાં કર્યા. મારી આગળના કેટલા સાથી માણસો છે એ મને ખબર છે. આ પૈસા હું જેવું ત્યાં લગી સહી નહીં કરું આ સમાજની વાડી બને કે સમાજ સુરત, ભાવનગર, પાટલિયા પ્રજાપતિ સમાજ, અમદાવાદ, મુંબઈ હાઈવે ઉપર ગમે ત્યાં જમીન લે એમાં હું પણ યથાશક્તિ યોગદાન આપીશ અને આ પૈસા એમાં જ વાપરવાના છે. બાકી કોઈ સમૂહ લગ્ન કમિટી કે હોસ્ટેલ કોઈનો હક નથી. હું ખુલ્લા શબ્દમાં કહી દઉં, અમૂલ પ્રોજેક્ટની જેવું આ કામ નહીં કરવા દઉં. અહીંથી હું જાહેરમાં કહું, જેને જે કાંઈ કહેવું હોય એ મને કહી દેજો. હું જેવું ત્યાં લગી આ બાબતમાં સંમત નથી, કારણ કે પરસેવો પાડ્યો, ઘરે ગયો, કેમ પૈસા માંગ્યા, કેવી રીતે લાવ્યા, ક્યાં પડ્યા હતા. આજથી 2 વર્ષ નહીં 1.5 વર્ષ પહેલા રિઝર્વ બેંકમાં ગયેલા પૈસા પાછા લાવ્યા. એ મારા સાથી માણસો અહીંયા બેઠા છે. અને સમૂહ લગ્ન કમિટી કે હોસ્ટેલ કે અમારા કે એની વાત નહીં નાખી કે આ પ્લોટ કાંઈ નહીં બને. આ જાહેરમાં કહી દઉં છું, જ્ઞાતિ મૈયાની છે. આ પ્રશ્ન હલકો છે સમાજનો, આનો જવાબ દેવો પડે અને તમારે રાજીનામું આપવું પડે. પ્રશ્નનો સોલ્વ થાય તો 5-5 વર્ષ લગી તમે શીખ ભોગવી શકો, એથી વધારે ભોગવાય નહીં. આ લોકશાહી છે. આ કોઈ મારી તમારી સંસ્થા નથી કે અમૂલની જેમ બધું દૂધ, બકરી, ગાનું, ઘેટાનું, ગધેડાનું, હાંડિયાનું બધું ભેગું કરીને અમૂલના નામે વેચવું એ હું નહીં બનવા દઉં. બહુ દોડાદોડી નહીં કરતા. બની શકે 2-4% લોકો એની સાથે કનેક્ટિવિટી ન હોય, પણ જ્યારે પ્રેક્ટિકલ રૂપમાં આવશે ત્યારે ઘરે આવીને અથવા વાયર મીડિયા કરીને ટેકનિકલ ટીમ દ્વારા ગૂગલ લિંક સાથે કનેક્ટ કરી અને તમારો અભિપ્રાય લઈ લેવામાં આવશે. બોલો જ્ઞાતિ મૈયાની શ્યામજી બાપુની અત્રે પધારેલ બંધારણ સંસ્થા હોય છે. અમને એ થોડો મુદ્દા વિશે વિચારણા કરવા માંગુ છું અને તમારા મત પણ લેવા માંગુ છું. આપણા સમાજમાં શુભ પ્રસંગો તો
આયોજનથી થતા હોય છે, પૂર્વ આયોજન. જે આયોજન થકી એ શુભ પ્રસંગો તો આર્થિક રીતે પૂરા પરિપૂર્ણ વ્યવસ્થિત રીતે થઈ જતા હોય છે મારા ખ્યાલ મુજબ. પણ જ્યારે અમુક વખતે આફત આવતી હોય એની કહેવાય છે. આવું જ્યારે ગરીબ પરિવારમાં થતું હોય છે એ સમયે એ મુશ્કેલી ઊભી થાય એવું વ્યક્તિ સમક્ષ એવો મુદ્દો હું મૂકી રહ્યો છું જે આપણા સમાજમાં કોઈ પરિવારમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ 12મા દિવસે દારા પેટે અમુક રકમ નક્કી કરીએ તો કેવું રહે, જેમાં 100 રૂપિયા કે તેથી વધારે યથાશક્તિ આપવી જેથી કરીને મોટું ભંડોળ ઊભું થાય, જેના થકી ગરીબ પરિવારને પૂરેપૂરી સહાય થાય છે. અને તેમને ત્યાં પણ સમાજમાં ફરજિયાતપણે જો બંધારણમાં આવરી લેવાય તો વધારે સારું. ત્યારબાદ જો વિચારીએ તો ગરીબ મિડલ ક્લાસ કે શ્રીમંતના પરિવારમાં પોતાનામાં આ બાબત માટે કોઈ પણ જાતનો મતભેદ કે મનમાં આક્રોશ કોઈ વસ્તુ મતભેદ રહે નહીં, કારણ કે આ બંધારણમાં મુદ્દો આવરી લીધેલો હોય તો આ બંધારણ થકી સંતુલન પણ જળવાઈ રહેશે. કોઈ શ્રીમંત પરિવાર એમ પણ ના કહી શકે કે મારે આ સમાજ પાસેથી નથી લેવું. શ્રીમંત લોકોને ત્યાં પણ આવા ધારા હોય અને ત્યાં આવકારે તો આવેલી રકમને પોતે સ્વીકારીને માથે ચડાવીને યથાશક્તિ અમુક રકમ એમાં ઉમેરીને આપણા સમાજને દાન પણ કરી શકે છે અમુક સંસ્થાઓ, જેના થકી સમાજની અમુક સંસ્થાઓની સંચાલન વ્યવસ્થા પણ જળવાઈ રહે છે. સંસ્થાઓ માટે આ દાન એક મહત્વનો ભાગ ભજવે છે. આવા દાન વિશે આપણે સમાજમાંથી મેં જોયું છે ત્યાં સુધી કોઈ પ્રશ્ન પણ આવતો નથી. આવા દાન થકી સમાજને આવી સંસ્થાઓનું અસ્તિત્વ લાંબા ટાઈમ ટકી રહે છે. ઉદાહરણ તરીકે આપણે છેલ્લા ઘણા વર્ષોથી આપણે સમાજના લોકોના પરિવારમાં 12માં એવું કહી શકાય કે ટીપે ટીપે સરોવર ભરાય એ કહેવતોના આમાં ફાળો હોય છે, જેના થકી આપણા સમાજની સંસ્થાઓ મજબૂત બને છે. આ પાયાનો મુદ્દો ગણી શકાય મારા મત મુજબ. આપણે ભવિષ્યમાં આ મુદ્દાઓ ભવિષ્યમાં આ બંધારણમાં સમાવેશ થાય એવી હું આશા રાખું છું. આભાર. ખૂબ સરસ વિપિનભાઈ. એટલે લિંક વિપિનભાઈ શેર કરે બોલે છે કર્કશ અવાજમાં. એટલે હંસલે કીધું કે આમાં તો આ વૈરાણ પ્રદેશમાં એક તો આપણે થાક્યા છીએ અને આ કાંઈ ઘુવડ સુવા દેશે નહીં. એટલે હંસે કીધું કે જ્યાં આવા ઘુવડ હોય ત્યાં ક્યાંથી સમૃદ્ધિ હોય, ત્યાં અન્ય વૈરાણ પ્રદેશ જ હોય ને. સવાર પડ્યું, હંસલો અને હંસલી જવાની તૈયારી કરે છે ત્યાં ઘુવડ બોલે છે કે હે હંસ, મારી પત્નીને લઈને તું ક્યાં ઉપડ્યો? એટલે હંસે કીધું કે તું શું વાત કરે? ઘુવડે કીધું કે તું લઈને જાશો એ મારી પત્ની છે, તો એને લઈને નહીં લઈ જઈ શકે. બહુ બહેસ છે બહુ. એટલે ઘુવડે કીધું કે તું ખોટું બોલે છો, પંચને બોલાવવા દે. પંચ એટલે આગેવાન લીડર. એટલે પંચને બોલાવે. પંચે વાત સાંભળી કે આ હંસલીને આ ઘુવડ એમ કહે છે કે એની પત્ની છે. એટલે પંચ એક બાજુ જઈને વાત કરે છે અંદરો અંદર કે આમ ખરેખર તો હંસલી છે, આ હંસની જ પત્ની છે, પણ કાલ સવારે વિરોધ હશે, આની એને સંબંધ આપણે હું કામ બગાડ્યો. એટલે પંચે જવાબ આપ્યો હંસને કે હંસ તું બંધ થા, આ હંસલી આ ગોવર્ધનની પત્ની છે, જો તું નહીં જા તો તને સજા કરવામાં આવશે. એટલે હંસ તો રડવા લાગ્યો.
કે મારી પત્ની છે અને આ ફોન એમ કહે છે કે આ કુંવરની પત્ની છે. રડતો રડતો ગોળલા માટે છે પરાણે પરાણે. ત્યાં ગોળે બોલા, એ મિત્ર હંસ અહીંયા આવ, એ મારી પત્ની નથી, એ તારી પત્ની જ છે. તો ગઈ રાત્રે કહેતો ને કે આવા ગોળ હોય ત્યાં વેરાંડા જ હોય, ત્યાં વિકાસ જ ન હોય. હવે તને સમજાણું મારા વિસ્તારમાં શું કામ વેરાંડા. તાત્પર્ય એ છે કે તમારો નેતા, તમારો લીડર, તમારો આગેવાન જો એ દિશામાં એવી રીતે કામ કરશે તો આ બંધારણ ક્યારે આગળ ન વધે કે કોઈ પણ કામ ન થાય. લીડરે સારી રીતે કામ કરવું પડે તમામ. એટલે આપણે બધા લીડર છીએ. જો આપણે એવો ચુકાદો આપશું કે હા એ હંસલી છે, એ ગોવળની પત્ની છે, તો એ કેવી રીતે ભેગું થશે? હવે વોટિંગ પોલ તરફ આપણે આગળ વધતા પહેલા આપણું જે ફાઇનલાઇઝ કરેલો જે ડ્રાફ્ટ છે કે હવે પછી આપણું કામ આગળ અહીંથી એ લોકો સાથે સંપર્ક કરી અને તમામ ગામ લોકોની ગામ સંકલન ટીમ તૈયાર થઈ જવી જોઈએ. દિવાળી સુધી ગામના એડમિન લોકોએ એની જવાબદારી દરેક ગામ દીઠ 4-5 આપણે મૂકેલા છે. લગભગ ઘણા ઘણા ગામમાં તો ગામ સંકલન સમિતિ થઈ પણ ગઈ. ગામ સંકલન સમિતિ એટલે ગામના આપણી ટીમ એક કરવાની આપણે કોશિશ કરીએ છીએ કે આ જુલાઈ અને ઓગસ્ટ 2 મહિનાનો પ્લાન બી સ્પેશિયલ ટીમ એક આવશે. સ્ટાફ શૂટર આપણે કહેવું હોય તો કહી શકાય. ફિલિંગ કરવા માટે જે કાંઈ પદ્ધતિ અપનાવવામાં આવશે એની ઘરે જાય કે XYZ પણ એની ફોનથી કે એવી સક્રિય માણસોની ટીમ છે. માનો કે એનાથી પૂરું ન થયું બને ને બધી સંભાવનાઓ રહી તો જુલાઈ ઓગસ્ટ મહિના 2 મહિના એ લોકો મધ્યા તોય દારી સફળતા ન મળે તો સપ્ટેમ્બર મહિનો એક સ્પેશિયલ શાર્પ શૂટર ટીમ તૈયાર થશે. એના માટે જે કાંઈ કરવાનું થશે આપણે સમાજના લોકો તરીકે 9 મહિનામાં કામ નથી કરી શક્યા. પાકું જે કાંઈ પસંદગીના માણસો ટીમમાં મૂક્યા એનાથી પૂરું કામ નથી થયું. તો એક સ્પેશિયલ એવી ટીમ જે રાત દિવસ મહેનત કરશે અને સપ્ટેમ્બર મહિનામાં એક વ્યક્તિના ફોર્મ ભરાઈ જશે. બનશે એવું 2-5% કદાચ રહી જાય. વોટિંગ મતદાનમાં આપણે જોતા હોય 100% સરકાર આટલા બધું એના હાથમાં તંત્ર છે તોય નથી કરી શકતું. બરાબર ને? ઘણા નથી ભરવું મુબારક, પણ એવી અપેક્ષા આશા રાખી કે બધા સહકારથી જ ચાલે છે. એટલે એના માટે સપ્ટેમ્બર મહિનામાં ફાઇનલ લીટી મારી દેવામાં આવશે કે સપ્ટેમ્બર મહિના સુધીમાં શક્ય એટલા 90%-95% લોકોનો સંપર્ક કરી અને એનો અભિપ્રાય લેવામાં આવશે. બરાબર? અને પછી ઓક્ટોબર મહિનો એટલે કે નવરાત્રી આસપાસ 1 વર્ષ પછી એ જે આ પાડી છે એ છે ને અહીંયા એની પોતાની પાસે જે એની હાર્ડ કોપી કાઢશે અને એ હાર્ડ કોપીમાં જે હશે એ અહીંયા તો છે ને એટલે ડિજિટલ યુગ છે. હમણાં જે રિઝલ્ટ તૈયાર થાય એ રીતે રિઝલ્ટ કે આ આપણા જે પ્રશ્નો હતા એ પ્રશ્નોના આટલા ટકા આમાં જવાબ આવેલા છે, હા ના. બરાબર? એટલે એ બાકીના 3 મહિનાની કોઈને પ્રમુખ કોઈ હોદ્દો નથી અને એ ભાવથી બધા કામ કરે છે. અસંખ્ય માણસો મદદ કરી રહ્યા છે. લગ્ન લઈ જવા માટે વ્યવહારને ત્યાં 5 કે 7 લગ્નિયાને મોકલવા જોઈએ. 5 કે 7 ઘણા 5 થી 7 ખોટો મોટું હોય તો અંદર પેલું ન થાય 7 5 બરાબર. 3 મોકલે તો મેટર નથી. મોટી સંખ્યાના પ્રશ્ન છે. એટલે ઓલા કે હવે સારું નથી થતું, ડોક્ટરે કીધું હતું દાદરા નહીં ચડતા, પાઇપથી ચડતા. ખેર
88%. સ્વાગત છે. શું ચૂંટણીના કપડાં ખરીદી માટે વર પક્ષ અને કન્યા પક્ષના માણસોએ ભેગા મળીને બધાને બધી ખબર છે પણ હવે બંધારણનું માનું થઈને આગળ વધજો બધો હવે ધર્મપત્નીને આપણે કહી શકશું હવે બંધારણ છે હવે બસ ખમા કરો બહુ ધૂણ્યા ખૂબ ઊંડા સંબંધ હોય એટલે 20,000 25,000 27,000 30,000 સુધી રકમ આપવી જોઈએ અથવા એનું બિલ આપવું જોઈએ એમાં 79% લોકો બરાબર એટલે આપણે તો ગઈકાલે વાત કરી હતી આમ કૃષ્ણકુમાર સિંહજીને જે આખો હાથી બળે ઘરે ના એ માણસો નથી સમજાય એ લોકો એવું કીધું છે નથી સમજ્યા માની શકાય કંઈક સમજવા ફેરથી હોય જે તે સમય ક્લિક આપ્યું હોય 97% આ સાથે 5 કઈ દિશામાં છે બરાબર 98% 95% જ્યારે મત થતો હોય તો સીધી વાત છે એ બંધારણનો પ્રશ્ન છે આ 5 સેમ્પલ આપેલા છે 10 સેમ્પલ છે આ બંધારણ આખું નથી જે દિવસે લિંક આપવામાં આવશે ત્યારે વધારે પ્રશ્ન એમાં હશે પણ હવે બધાને સમજાઈ ગયું છે કે એવી કોઈ પગમાં આટી ચડવાની નથી કારણ કે અમારે પગ છે બધાને પગ છે જે કોઈ આપણે બધાનું બંધારણ છે XYZ આપણે બહુ આશાવાદ સાથે આગળ વધીએ બાકી અપવાદ તો ભગવાનને બનાવવા પડ્યા છે માણસ પણ બનાવ્યો છે સ્ત્રી પણ બનાવ્યું છે પુરુષ પણ બનાવ્યો છે બધે રહેવાના સાયન્સ પણ અપવાદને સ્વીકારે છે અને એનાથી કાંઈ બંધારણને બહુ લાંબો કાંઈ નાવડી ઊંધી ન પડી જાય બરાબર ચલો હવે આ બાબતે આખો મતદાર યાદી સુધારણા તૈયાર કરીએ છીએ એમાં મત એ લોકો જ આપી શકે તો આપણી પાસે એનો ડેટા હશે માનો કે મારું કોઈ એક ગામ છે સપોઝ ભૂતિયા તો ભૂતિયાના કેટલા લોકો બધાના નામ હશે આપણી પાસે મોબાઈલ નંબર છે બીજો મોબાઈલ નંબર નાખ્યો હશે ડેટા નાખ્યો હશે આપણે નામ જુદું પડવાનું છે એટલે ખ્યાલ આવી જવાનો છે પ્રશ્ન નથી થવાનો બરાબર એ જ કહેવાનું છે કે મેં આગળ કીધું હતું ને કે એક લીટીની અંદર લખો સુવાળાનો પ્રશ્ન કુટુંબના ને લાગુ પડે છે એ પણ સમજવાની વાત છે આપણે બધા પ્રશ્નો એક સાથે એ થવાનું છે બરાબર ને સમયની સાથે માણસ પહેલા આપણે ધોતી પહેરીને જતા આજે આમાં કીધું એક ધોતી પહેરીને તમારે આવવાનું છે સમાજમાં બિચારો વોળ ખાઈ જતો હોય 15,000 12,000 નું માંડ કામ કરતો હોય અને તોય મારે આટલું ઘરાણું જોશે મારે આમ જોશે લોન લઈ વ્યાજવા લઈ અને બિચારા કરતા હોય છે ને અને પછી સમસ્યાઓ જ ઊભી થતી હોય છે મોટા ભાગે વિટામિન એમ જ વધારે પાવરફુલ હોય છે મની કોઈને વધારે આપવા હોય તો પ્રશ્ન નથી પણ એ જાહેરમાં બંધારણમાં નક્કી થયું કે 3 તોલાથી 5 તોલા બહુ સરસ હાલે છે તમે ક્યાં છો બહુમતીથી જ ચાલે 5 જણા કહે ને એવું બંધારણનો બની જાય બહુમતીથી જ જ્યારે સ્વીકાર થતો હોય અને 5% ને દુખાવો થતો હોય તો મુબારક પણ એનો ઉકેલ છે પોતાની દીકરી ઘરે આવે કોઈ પ્રસંગમાં અથવા એને આપવું હોય તો આપી શકે ભગવાનને પણ નાના માણસને શું કામ દુઃખી કરવા રાઈટ નાના માણસનું વિચારીને મોટો માણસ હંમેશા કામ કરતો જ હોય છે એનામાં એક સ્ટેપ સમજણ વધારે જ હોય છે એટલે તો જે ત્યાં પહોંચ્યો હોય એની પાસે રસ્તો છે સરકારે પણ ગિફ્ટ આપવાનો કાયદો બાયપાસ કરી દીધો છે ખબર છે મુકેશ અંબાણી હેલિકોપ્ટર ગિફ્ટમાં બાદમાં ઇલેક્શન
1971 ભારત પાસે આપણું જે મુદ્રા ભંડાર કે 80 સોનું ગીરવે મૂકવું પડ્યું 2 મિનિટ ઇંગ્લેન્ડની બેંકમાં અને બહુ મોટી લોન લેવી પડી હતી. આજે ચોથા નંબરની ભારત છેલ્લા લેટેસ્ટ ન્યૂઝ મુજબ મુદ્રા ભંડારમાં વિશ્વમાં ચોથા નંબરનો દેશ બની ગયો છે. વિશ્વના દેશને લોન આપી શકે એનો જે ટન છે 700 ટન સોનું એનાથી વધારે આજની તારીખમાં મુદ્રા ભંડારમાં પડ્યો છે. યોગ્ય ઘર બનાવવું અને ત્રીજું આપણા બાળકને પરણાવવા. આપણા જીવનના આ મુખ્ય 3 કામ છે. આ સિવાય બીજું કોઈ કામ નથી. તો એ આપણે બેસ્ટ કરી શકીએ. આપણા છોકરાઓને સારું શિક્ષણ આપી શકીએ, આપણા છોકરાઓને સારું ઘર આપી શકીએ અને આપણા છોકરાઓને પસંદ સારી રીતે કરી શકીએ. આ સિવાયના જે કંઈ આપણે કામો કરીએ એ બધા વધના છે. એટલે 48 ની વાત થઈ, 1948 માં બંધારણ થયું ત્યારે ખરેખર અડધો ડઝન છોકરા હતા. આજે 2 છોકરા છે, કોઈને ઘરે 1 છોકરો છે. તો એ હિસાબે અને સરસ છે જે કંઈ નિયમો મૂક્યા છે એ અત્યારે સવારનું મત યોગ્ય છે અને એને ફોલો કરવા જેવા જ છે. તો આજના યુગમાં જે અનુભવ હશે આગળના નિયમો પણ એવા જ આવશે એવો આપણને વિશ્વાસ છે. એટલે માટે ખૂબ સારી વાત છે, સારી મહેનત છે. શિક્ષણની વાત થઈ, વિષય વગરની વાત કરું તો શિક્ષણની પણ વાત થઈ. સુરતના પ્લોટની વાત થઈ તો સુરતના પ્લોટના વહીવટથી હું વાકેફ છું એટલા માટે કહું કે સંપૂર્ણ રીતે પારદર્શક અને 100% લીગલ એનો હિસાબ છે. ગમે ત્યારે એનો હિસાબ મળી જશે. એ પ્લોટ શિક્ષણ હેતુ માટે થઈને 48 દાતાએ તૈયાર થઈને એનું દાન નોંધાવેલું છે. એના માટે આપણે જે સંસ્થા શૈક્ષણિક સંસ્થા ચાલી રહી છે ભાવનગરમાં શ્રી વાટલિયા પ્રજાપતિ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ એના નેજા હેઠળ હું તો કહું દક્ષિણ ગુજરાતમાં પણ એક આપણું છાત્રાલય બને અને આપણા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એના માટે પણ આપણે આગળ વધવું જોઈએ. સમાજમાં પૈસા બચાવવા કરતાં શિક્ષણમાં પૈસા ખર્ચીને સમાજને તો જ આપણે આગળ લાવી શકશું. ખાલી પૈસા બચાવશું તો પૈસા કમાશું પણ નહીં. પૈસા કમાવા શું કામે કે કંઈ ને કંઈ આપણે ખર્ચો કરવા માટે તેને કમાવીએ છીએ. તો આગળ ખર્ચો કરવા માટેના યોગ્ય વિકલ્પો આપણે શોધી રાખીએ. એટલે મારી ઈચ્છા છે કે એ પ્લોટના પૈસા પ્લોટ વેચીને પણ આપણા દક્ષિણ ગુજરાતની અંદર એટલે કે સુરત સેન્ટર, કામરેજ સેન્ટર કે વાપી જે યોગ્ય લાગે છે શૈક્ષણિક સંસ્થાઓ વધારે હોય ત્યાં છાત્રાલય બને અને આપણા સમાજના છોકરાઓ ઉપયોગી એનો થઈ શકે. એના માટે પણ આપણે શિક્ષણને હંમેશા દરેક કાર્યક્રમમાં સાથે રાખીએ એવો મારો હંમેશા આગ્રહ હોય છે. અસ્તુ કે આપણી માં એટલે કે આપણું ઘોઘાબાના ગોળ. મૂળ તો આપણે ઘોઘાબાના ગોળ, આપણું એપી સેન્ટર એટલે ઘોઘાબાના ભાવનગર. એ ઘોઘાબાના ગોળ આપણું જ્યાં સુધી તરસ્યું હોય ત્યાં સુધી એક જગ્યાએ પૂર્ણ બધું કમ્પ્લીટ થઈ જાય. એક જિલ્લામાં હોવી જોઈએ શિક્ષણનું કામ. પણ બિલ્ડિંગો ખડકીને ખાલી પડ્યો રહેવા દેવાનો હોય તો સમાજને એ ધંધો ન કરે. એટલે 2 છોકરાઓ છે, 2 પણ 2ને સારી રીતે રાખવાની આપણને ક્ષમતા તો હોવી જોઈએ. અન્યથા 1 છોકરો પણ બહુ સારી રીતે સમૃદ્ધિ હોય તો ત્યાં ઇનફ છે. પણ આપણે ઈચ્છીએ છીએ કે કોઈ પણ જરૂરિયાતવાળા વિસ્તારમાં હંમેશા થવી જોઈએ. પણ આપણું એપી સેન્ટર, આપણું મૂળ એ ઘોઘાબારા છે. આપણે ઘોઘાબારાથી ઓળખાઈએ છીએ. એટલે ઘોઘાબારાને ભૂસીને આપણે કોઈ કામ કરતા હોઈએ તો આપણે 7 વાર એ વિચારવું જોઈએ. રાઈટ? માં આદ્યાશક્તિના નવરાત્રિમાં આપણે ભેગા થયા અને હું માં ચામુંડાનો કૂવો મારા કુટુંબે મને નક્કી કર્યો બધા એ રીતનું. એટલે એના સાનિધ્યથી અહીંયા આવ્યો ત્યારે હવે મારે ટૂંકમાં વાત કરવી કે સમાજ પ્રત્યેની વફાદારી શું. તો સમાજ પ્રત્યેની વફાદારી કે કર્તવ્યનિષ્ઠ, ચારિત્રવાન, પ્રભાવશાળી વ્યક્તિ એ સમાજ પ્રત્યેની વફાદારી છે. બીજું કે આપણા પોતાના સંતાનો લગ્ન પ્રસંગ કે પછી એમની સગાઈ બીજા ગોત્રમાં કરી હોય, બીજા વર્ણમાં કરી હોય, ઇતર સમાજમાં કરી હોય તો આપણા સમાજે થઈને એને રદ બાદલ કરવું જોઈએ. એની સલાહ સૂચના આપણે આવકારવી
બંધનમાં નહીં પણ બંધારણમાં રહીને આ પણ આપણે ફોલો કરવું જરૂરી છે. અહીંયા બેઠેલી તમામ મારા વડીલોને હું આ સૂચન મારા તરફથી આપું છું. કોઈને આવકારવું ન આવકારવું એ આપણો પોતાનો મંતવ્ય છે. તો એ હું એટલું કહું છું કે સમાજ પ્રત્યેની વફાદારી પહેલી આવે છે આપણે એ જ તે કે શું આવે છે. તો મેં કીધું એમ કર્તવ્યને ચારિત્રવાન અને પ્રભાવશાળી વ્યક્તિનું જ સુસનાવ કાર્ય રાખવું. કે પછી ઇતર સમાજની માં આપણા દીકરા આપી દીધા છે, પછી એ પણ આપણને સલાહ સૂચન આપી જાય, ધનવાન છે અને એને આપી દીધા છે ચાલો ભાઈ કે મારી દીકરીને લાયક દીકરો નથી મળતો, દીકરાને લાયક દીકરી નથી મળતી, તો એ રીતનું કરીને આપણે એનું સલાવી લઈએ છે. તો એ નથી સલાવવું, સમાજના નાનામાં નાના વ્યક્તિનું સલાવવું પણ એ વ્યક્તિનું નથી સલાવવું. એવું હું મારા તરફથી આપ સૌને હું જણાવું છું. સમૂહ લગ્ન કમિટી છે, છાત્રાલય કમિટી છે, તો એનિમલમાં આપણે આ નોંધ લઈએ. અનેક સંસ્થાઓ જે આપણે ક્રિએટ કરવાની છે એની પણ આ આપણે નોંધ લેશું કે એનિમલમાં શું કરવું શું ન કરવું એ બાબતથી એ છે. અને બીજું કે બંધારણ, બંધન નહીં પણ બંધારણથી દોહરાવીને વાત કરું છું કે આપણે આ જે કાંઈ મુદ્દા આવે એમાં કોઈ જગ્યાએ બંધનમાં નથી રહેવાનું, બંધારણમાં રહેવાનું છે. તો એ રીતનું બંધારણમાં હું જ્યાં મારી ફરજ છું ભૂલું તો મને યાદ કરવાનું છે કે આપણું બંધારણ શું છે. એ રીતનું ધ્યાન નથી તો ધ્યાન દોરવાનું છે. એ રીતનું સૌ આપણી ફરજ નિભાવવાની છે. એ રીતે અસ્તુ. તો ખૂબ શાંતિથી બેઠા, ખૂબ સરસ મજા આવે. ખાલી ઓલ ધ બેસ્ટ આપણને બધાને. ધન્યવાદ. નમન. શ્રી વાટલીયા પ્રજાપતિ સમાજ ભોગાવાડા ગોળની આ વિધેય બંધારણ સભાની અંદર આપ સૌ દૂરથી નજીકથી અને પોતાનો કિંમતી સમય ફાળવીને અહીંયા હાજર રહ્યા છો એ બદલ આપ તમામ અભિનંદનને પાત્ર છો. આપ સૌના સાથ સહકારથી આપણે આ બંધારણ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. કામ ખૂબ અઘરું છે પણ અશક્ય નથી. આપ સૌના સાથ અને સહકારથી 100% આપણે એમને સફળતા સુધી લઈ જઈશું. પુનઃ તમામ વડીલોનો, યુવાનોનો, મિત્રોનો, સ્નેહીજનોનો તમામનો હું આભાર વ્યક્ત કરું છું. આપ સૌ વતી, ભોગાવાડા ગોળ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હા, આજે આપણે અહીંયા લિંક મૂકી એ માત્ર ને માત્ર એક ડિલીટ કરવામાં આવશે, એ પાકી નથી. ભોગાવાડા ગોળના ચૂલાદીઠ એક વ્યક્તિનું એ પોલની અંદર વોટિંગ લેવામાં આવશે. અંતે આખરી આ નિર્ણય છે એ જાહેર કરવામાં આવશે. બાકી કંઈ ખૂટતું હોય તો જાણકારી આપવા આજનો આ પોલ છે એ ફાઇનલ નથી, માત્ર ને માત્ર એક પ્રાયોગિક અને શીખવા માટે છે. આ પોલ અંતિમ નિર્ણય નથી, એટલે કોઈ એવો ક્યાંય નિર્ણય ન લે કે આ 5 મુદ્દા એ બંધારણ છે. બાકીના 9 મહિના આપણને આ માટે આપ્યા છે. 3 મહિના, જો 9 મહિનાની અંદર તમે નિષ્ક્રિય રહેશો તો 3 મહિના અમારી પાસે છે અને અમે તમારા ઘર સુધી પહોંચીને આ બંધારણને આખરી ઓપ આપવા માટે કટિબદ્ધ છીએ.